નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 40.8 आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारा डिस्ट्रिक्ट कवर है जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर नॉर्दर्न चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज। फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो डे 2 और डे 3 में एंटायर गुजरात कोस्ट के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी ड्यू टू ह्यूमिड। और मैक्सिमम टेम्परेचर की रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें अहमदाबाद में 40.2 और अहमदाबाद में 40.8 और गांधीनगर में 40.2 डिग्री सेल्सियस। ખેડા જિલ્લામાં નકલી મતદાન મથક બનાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સરકારી કચેરીમાં જ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસમાં નકલી મતદાન કેન્દ્ર બનાવાયું હોવાનો આરોપ લગાયો। અહીં બેલેટ પેપર પર સામૂહિક મતદાન કરવામાં આવતું હતું અને બનાવટી મતપેટીનો ઉપયોગ થતો હતો। પોસ્ટ દ્વારા આવેલા બેલેટ પણ ગેરરીતે નાખવાના આક્ષેપ છે। મામલે કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। सरकारी कर्मचारीओ जे नडियाद होमगार्डना जे काम करता कर्मचारीओ जे छे 160 मतदारो जे अमारी जाणमा अमने जाणवा मळेलुं छे के भाई बेलेट पेपर थ्रू एमने मतदान करवानुं होय। ए मतदान मथक जे छे ए प्रणव सागर साहेबश्रीनी ऑफिसनी अंदर जिल्ला कमांडंटनी ऑफिसनी अंदर एक मतदान मथक ऊभું કરવામાં આવેલું હતું। જે પૂઠાની मतपेटी તેમના દ્વારા ઊભી કરવામાં આવેલી છે। તેને એક मतदान મથક પૂઠાનું मतदान મથક તેમના દ્વારા પ્रणव સાગર દ્વારા ઊભું કરવામાં આવેલું હતું। તે બાબતે અમે ત્યાં આગળ સ્થળ સ્થિતિની અંદર જઈને રૂબરૂમાં ચકાસણી કરતા ત્યાં આગળ મતદાન ચાલુ હતું। એક ઉમેદવાર જે છે તેમના હોમગાર્ડના જે કર્મચારી હતા તે મતદાન કરવા માટે ત્યાં આગળ હાજર હતા અને એ મતપેટી જે છે જે એમના દ્વારા પ્रणव સાગર દ્વારા બનાવવામાં આવેલી જિલ્લાના કમાન્ડન્ટ છે તેમના દ્વારા બનાવવામાં આવેલી છે। જે મતપેટી જે છે પૂઠાની મતપેટી હતી। એ મતપેટી પૂઠાની હોતી નથી। ચૂંટણી કમિશનર દ્વારા લોખંડની મતપેટી આપવામાં આવે છે। તે મતપેટીની અંદર મતદાન ના કરીને પ્रणव સાગર દ્વારા પોતાની મતદાન મતપેટી ઊભી કરવામાં આવેલી છે। પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ચૂંટણી સભા યોજાઈ હતી। પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસના કરેલા કામોને લઈને ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી। समर्थનમાં વિજય સંકલ્પ સભાનો આ કાર્યક્રમ હતો। સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયતો અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિવાદિત નિવેદનોને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આકરા શબ્દમાં પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે પૂર્વ ગૃહમંત્રી રહેલા સંઘવીને પાર્ટીએ નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રમોશન આપ્યું હોવા છતાં તેઓ વાણી વિલાસ કરી રહ્યા છે। જે નિવેદનો છે એ સતત બેજવાબદારીપૂર્વક કોઈ પણ આધાર વગરના અને કોઈ પણ કમિટમેન્ટ વગરના જોવા મળે છે। ભૂતકાળમાં પણ વારંવાર કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ભૂતકાળમાં નિવેદન કરે કે વરઘોડા તો નીકળશે। ભૂતકાળમાં પણ નિવેદન કરે કે આખી રાત ગરબા થશે અને પાછળથી જ્યારે એની હકીકતો આવે, એનો જવાબ આપવાનો આવે ત્યારે એમાં પીછેહટ કરવી પડે। અત્યારે પણ જે ઉન્માદમાં કે જે વાણી વિલાસ થઈ રહ્યો છે એની હકીકતો ગુજરાતની જનતા જાણી ગઈ છે।
કોંગ્રેસે ગ્રામ્ય ગુજરાત માટે પોતાનું વિઝન જાહેર કર્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને પંચાયતી રાજમાં ભાજપની નીતિઓના કારણે અધિકારીઓનું પ્રભુત્વ વધ્યું છે. કોંગ્રેસે સત્તાનું વિકેન્દ્રીકરણ, મહિલાઓને સશક્તિકરણ, ભ્રષ્ટાચાર વિરોધી વિજિલન્સ ટીમ અને ગ્રામ વિકાસ માટે નવી યોજનાઓ લાવવાની જાહેરાત કરી છે. 26 તારીખે યોજાનારા મતદાનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ વિઝન છે, સ્પષ્ટ વિચારધારા છે કે ફરીથી આ પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે સુદૃઢ બનાવીશું. સત્તાનું જે કેન્દ્રીકરણ કર્યું છે એનાથી બહાર લાવીને સત્તાનું ફરી વિકેન્દ્રીકરણ કરી અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની સત્તા હતી એ બિનખેતી માટેની સત્તા હોય, ટ્રાન્સફર માટેના અધિકારો હોય અને બાકીની વ્યવસ્થાઓ માટેની જે સત્તાઓ હતી, તમામ સત્તાઓ પુનઃ એ ચૂંટાયેલી બોડીને મળે એ માટેનું અમારું કમિટમેન્ટ છે. અમદાવાદના શાહપુરમાં અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવારોએ પ્રચાર સાથે વિરોધ પણ કર્યો હતો. સાયકલ, સિલિન્ડર, તેલના ડબ્બા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને મોંઘવારીના મારથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ લોકોને પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી હતી. લોકોનો પ્રચાર એટલા માટે કરવામાં આવે કે તમે થિયરી સમજી શકતા હો, પ્રેક્ટિકલ થિયરી જેને કહેવામાં આવે. મારી વેદના હું તમને જણાવું, મારી જુબાનથી જણાવું તો સમજી ના શકો, પણ જ્યારે હું એને પ્રેક્ટિકલ લઈને ઉપડ્યું ત્યારે બજારને, આખા ગામને ખબર પડે કે આને શું તકલીફ છે. એવી જ રીતે અમે લોકો ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઈને નીકળ્યા છે કે જેથી કરી જે પબ્લિકની, જે જનતાની દુઃખ અને જે તકલીફ છે એને ખબર પડે કે આ જ વેદના હું પણ ઉઠાવી રહ્યો છું અને એની આંખો ખોલે અને પરિવર્તનની જે ભાવના છે એમના મનમાં એ અમે ઉજાગર કરવા નીકળ્યા છીએ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાણા ગામે કોંગ્રેસ ઉમેદવારો પર હુમલો થયો હોવાના આરોપ કરવામાં આવ્યા છે. આકરુંદ જિલ્લા પંચાયત સીટના અમૃત વસાવા અને નાણા 11 તાલુકા પંચાયતના નરેન્દ્ર ગોસ્વામી પ્રચાર માટે ગયા હતા. ત્યારે ભાજપના ઉમેદવારના ટેકેદારોએ લાકડીઓથી માર માર્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યારે ઘટનામાં બંને ઉમેદવારો સહિત હસમુખ પટેલની ઈજા પહોંચી હતી. પીડિતોએ નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર પાસે માંગ કરી છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવારો સંતોષ ગરુડ, અંકિતા સોની અને દીપિકા પટણી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ વિકાસના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છે. બંને પક્ષો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જેના કારણે ચૂંટણીનો માહોલ રસપ્રદ બન્યો છે. અને જે પ્રકારે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસના નારા સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જે એને જે સમર્થન માંગી રહ્યા છે અને ખૂબ સારું સમર્થન, આશીર્વાદ એ લોકોના મળી રહ્યા છે. અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બાપુનગરમાં મતદાન દરમિયાન ખોટું મતદાન થતું હોવાનો મુદ્દો સામે આવતા કોંગ્રેસ ઉમેદવારોએ કેટલાક લોકોને પકડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ મામલે પોલીસ અને ચૂંટણી પંચમાં ફરિયાદ છતાં પગલાં ન લેવાતા સવાલો ઉભા થયા છે. વટવા વોર્ડમાં મતદાર યાદીમાં ગડબડ અને એક જ નામના મતદારો અનેક બૂથમાં હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. બાપુનગરની અંદર હોમગાર્ડ નું જે મતદાન થતું હતું એ હોમગાર્ડ ઓફિસની અંદર જે મતદાન અંગેની ખોટું મતદાન થાય છે, બેલેટ પેપર ઉપર 2-3 જણા ભેગા થઈને સિક્કાઓ મારી રહ્યા છે એવી જાણકારી જ્યારે અમારા કોંગ્રેસના આગેવાનોને મળી, અમારા ત્યાંના ઉમેદવાર નાગજીભાઈ દેસાઈ અને બીજા બધા કોંગ્રેસના આગેવાનો ત્યાં પહોંચી ગયા અને રંગે હાથે ત્યાં બેલેટ પેપર ઉપર 4-5 જણા ભેગા થઈને રાતના 7 વાગે ખોટું મતદાન કરીને બેલેટ પેપર ઉપર સિક્કા મારતા હતા. ત્યારે ઘણી બધી જગ્યાએ આપને યાદ કરાવું કે રાહુલજીએ જ્યારે કર્ણાટકમાં વોટ ચોરીની આખી વાત કરી હતી અને આખા ડોક્યુમેન્ટ સાથે એમણે પબ્લિશ કરેલું અને કેટલા બધા મોટે પાયે એકને એક વ્યક્તિ ઘણી બધી જગ્યાએ આવે. આ સેમ વસ્તુ વટવા વોર્ડમાં પકડાઈ છે
તમને લોકોને અમે એક્સેલ પણ શેર કર્યું છે અને એની સાથે સાથે જે મતદાર યાદીના પેપર્સ પણ અમે શેર કર્યા છે જ્યાં આગળ ડુપ્લિકેટ છે. તમે અંદર જુઓ તો એક જ નામની વ્યક્તિ, નામ એક જ હોય છે, કાર્ડ પણ એક જ હોય છે, પરંતુ એ લોકો જુદા જુદા બૂથમાં એ લોકોનું એડ્રેસ પણ એક જ છે. નવસારી મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 13માં ભાજપની મતદાન રસીદમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર માધવી શેઠના નામની સામે ઓબીસી બેઠક પરથી ટિકિટ માંગનાર મિનલ ભરવાડનો ફોટો પ્રિન્ટ થવાથી વિવાદ ઉભો થયો છે. જમાલપુરના પૂર્વ સરપંચ સાજન ભરવાડે પોતાની પત્નીના ફોટાનો ખોટો ઉપયોગ થવા બદલ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સત્તાની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે અને રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરના દાણીલીમડા વોર્ડમાં રસપ્રદ રાજકીય ટક્કર જોવા મળી રહી છે, જેને પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભાજપના ઉમેદવારો દ્વારા ઘર ઘર સંપર્ક, રોડ શો અને સભાઓ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર છે તે જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દાણીલીમડા વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ જે ભાજપના ઉમેદવારો છે તે વચ્ચે જઈ રહ્યા છે અને તમામ મતદારો છે તેને રીઝવવામાં આવી રહ્યા છે. શું કહેશો, કોંગ્રેસનો ગઢ છે દાણીલીમડા, કેવી રીતે ગાબડું પાડશો? અમે આ જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં ભારતીય જનતા પાર્ટીના જે આદરણીય વડાપ્રધાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની વાતો, માત્ર વિકાસની વાતો લઈ અને દાણીલીમડાના ઘર ઘર સુધી સંપર્ક કર્યો છે. અને જ્યારે અમે ઘરે ઘરે સંપર્ક કર્યો, મતદારોનો સંપર્ક કર્યો, ત્યારે લોકો તરફથી ખૂબ જ સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે. અને લોકો ભાજપનો જે આપ ગઢ કહી રહ્યા છો, છેલ્લા 15 વર્ષના એમના કુશાસનથી લોકો કંટાળી ગયા છે. પાયાની સુવિધાઓ પૂરી પાડી શક્યા નથી અને જે પણ ચાલીમાં ઘરે સંપર્ક કરીએ છીએ ત્યાંથી અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અને લોકો કહી રહ્યા છે કે બસ આ વખતે દાણીલીમડામાં પરિવર્તન છે અને ભાજપ આવી રહ્યું છે. એટલે આદરણીય મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પણ સેવાઓ આપેલી છે એ બધા લોકોને ખૂબ મળેલ છે. દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ, એવી તમામ સુવિધાઓ લોકોને મળેલી છે. એટલે જેથી ભારતીય જનતા પાર્ટીની સાથે સમગ્ર દાણીલીમડા છે, સમગ્ર દાણીલીમડાની જનતા છે. એટલે પરિવર્તન છે તે ભાજપમાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લાગે છે પરિવર્તન આવશે? બિલકુલ પરિવર્તન. દાણીલીમડા વોર્ડની મતદારોએ પરિવર્તનનું નક્કી કરી દીધું છે. અને પરિવર્તન અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી એવું કરી છે કે આ વખતે ભારતીય પેનલ આવશે, ભાજપની પેનલ આવશે અને ભાજપની પેનલ આવશે તેવો જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી છે. બેન, પહેલી વખત તક મળી છે, યુવાનોને તક આપવામાં આવી છે, ખુશી કેટલી થાય છે? ઘણી ખુશી થાય છે. યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ, તો અમે દાણીલીમડામાં વિકાસ લાવવા માંગીએ છીએ અને સૌ સાથે મળીને પરિવર્તન લાવીશું એવી અમે આશા રાખીએ છીએ. મહિલાઓ માટે શું કામગીરી કરશો? ચૂંટાઈને કોર્પોરેશનમાં જશો, નળ ગટર પાણીનો મુખ્ય પ્રશ્ન હોય છે. અમે મહિલાઓ જે પાણીની સમસ્યાથી અને ગટરના સમસ્યાથી પરેશાન રહે છે તેમના સમસ્યાનું અમે સોલ્યુશન લાવીશું અને અમે જનતાની સાથે જ હંમેશા રહીશું અને તેમના કાર્યો, વિકાસના કાર્યો આગળ લઈશું. એટલે દાણીલીમડામાં પરિવર્તન આવશે, એક જીતનો આશાવાદ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપ છે તે દાણીલીમડામાં જીતશે અને કોંગ્રેસનો સફાયો થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે દાણીલીમડામાં કોની જીત થઈ છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો લીંબડી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા સસ્પેન્ડ થયા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ભાજપના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ થયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે પક્ષ દ્વારા કાર્યવાહી કરાઈ. ચૂંટણી દરમિયાન અન્ય પક્ષનો પ્રચાર કરવાનો તેમના પર આક્ષેપ લાગ્યો હતો અને તેને જ લઈને પક્ષ દ્વારા કાર્યવાહી કરાઈ છે. સ્થાનિક ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે લીંબડીમાં ભાજપના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા સસ્પેન્ડ થયા છે.
તો લીંબડી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ પક્ષ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે. લીંબડીમાં ભાજપના પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા. 6 વર્ષ માટે કાર્યવાહી કરવામાં આવી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં ચૂંટણી દરમિયાન અન્ય પક્ષનો પ્રચાર કરવાનો આક્ષેપ હતો અને તેને જ લઈને હવે પક્ષ દ્વારા કાર્યવાહી કરાઈ. સ્થાનિક ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે લીંબડીમાં ભાજપના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા સસ્પેન્ડ થયા છે. આગામી દિવસોમાં સ્થાનિક અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી ઘીનું કારખાનું ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ઘર અંદર જ નકલી ઘી બનાવી તેનો વેપાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે અચાનક દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જેમાં ઘી બનાવવાના સાધનો અને સામગ્રી મળી આવી હતી. એએમસીએ મકાનનો રૂમ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જુહાપુરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેવી નાની બાબતે થયેલી બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા 19 વર્ષના યુવકનું ભવિષ્ય છીનવાઈ ગયું હતું. અને ચોંકાવનારી વાત તો એ છે કે શહેરમાં માત્ર 24 કલાકમાં આ બીજી હત્યા છે, જે સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઉભો કરે છે. સોશિયલ મીડિયા પરના વિવાદો હવે રસ્તા પરના હિંસક અથડામણમાં બદલાઈ રહ્યા છે. નાની બોલાચાલીથી શરૂ થતી અદાવતો સીધી જીવલેણ હુમલાઓમાં પહોંચી રહી છે. વડોદરાના સાવલી વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે વરબી વાસ્તવિકતા સામે આવી છે. સાવલી વોર્ડ નંબર 4માં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત ભાજપના કાર્યાલયની બહાર પણ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ગંદકીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે જંગલી જાનવર દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ધ્રુવિશા રાઠવા નામની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે અને વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના પાદરા વિસ્તારમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી હતી. બેફામ ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોપેડ અને મોટરસાયકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. હોન્ડા કંપનીના શોરૂમના ગોડાઉનમાંથી 32 વાહનો ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગોડાઉનથી શોરૂમમાં લવાતા વધારાના વાહનો ગુપ્ત રીતે બહાર કાઢી વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે શોરૂમમાંથી માનો કેવું કે 10 એક્ટિવા જોઈએ છે તો શોરૂમ પર તો 10 જ એક્ટિવા પહોંચાડે, પણ વચ્ચે એક વધારાની 11મી એક્ટિવા લોકો કાઢી લે. જ્યારે મેનેજરે જ્યારે આ સ્ટોકનો જ્યારે હિસાબ લગાવ્યો ત્યારે તેમને ખ્યાલમાં આવ્યું કે 31 જેમાં 2 હોન્ડા સાઇન અને 29 એક્ટિવા છે તેની અંદર કંઈક એકાઉન્ટિંગની અંદર પ્રોબ્લેમ આવ્યો. ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે અમારી જોડે 31 આ જે વાહનો છે તે ખૂટે છે. સ્વામીનું કહેવું છે સોશિયલ મીડિયા પર આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. પણ આપણે આ શાસનને ગુમાવવું નથી. બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ.
મારે શું કરવાનું, મારે વિચારવાનું. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું. તો વલસાડના ઉમરગામમાં અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતનો આ મામલો સામે આવ્યો હતો. તો વલસાડના ઉમરગામમાં અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો અને વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરગામમાં વાહન ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા. વાહન ચાલક 2 બાઇક ચાલકોને ટક્કર મારીને ફરાર થયો. વાહન ટક્કર મારતા બંને બાઇક ચાલકો નીચે પટકાયા હતા અને જે વાહન ચાલક છે તેમને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આસપાસમાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા. તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આગનો મામલો સામે આવી રહ્યો છે. તો કંપનીમાં આગ લાગી છે, જેમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ઝઘડિયા જીઆઈડીસીમાં આગની ઘટના બની. મેટ્રોપોલિટન એક્ઝિયમ કંપનીમાં આગની ઘટના બની છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં ઘટનાને પગલે ફાયર ટીમ સ્થળે દોડી આવી હતી અને અનેક કામદારો જે મજૂરો છે તે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. 15થી વધુ લોકો દાઝ્યા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.